મેં એવું પણ જોયું છે કે ફેક પ્લાન્ટિંગના પણ કેસીસ થતા હોય છે. અચ્છા. યસ. હવે ફેક પ્લાન્ટિંગ થાય, આપ એક વસ્તુ જુઓ કે ડ્રગ છે તો ઇટ્સ અ પાવડર. હા. કોર્ટની અંદર જો મર્ડરનો મુદ્દામાલ રજૂ કરવામાં આવે તો એ વેપન હોય. ચપ્પુ હશે, ધાર્યું હશે, બંદૂક હશે. પરંતુ જો પાવડર રજૂ કરવામાં આવે તો કોર્ટ પાસે કેમિકલ એક્સપર્ટીઝ નથી કે જોઈને કહી શકે કે આ મેફેડ્રોન છે, કે આ ગાંજો છે, કે આ LSD છે. સો સેમ્પલ લેવામાં આવતું હોય. અને જે સેમ્પલિંગ કેવી રીતે થાય? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે પણ કોઈ મુદ્દામાલ કહીએ કાયદાની ભાષામાં, તો રિકવરી થાય છે તો પહેલાં તો સર્ચ કરવું પડે, યા તો સ્થળનું, જગ્યાનું, અથવા તો ઇન્ડિવિજ્યુઅલનું. તો ઇન્ડિવિજ્યુઅલનું સર્ચ એટલે પર્સનલ સર્ચ કહેવાય. એના ગજવા સર્ચ કરવા, કપડાં ઉતારીને સર્ચ કરવું, દેટ ઇઝ પર્સનલ સર્ચ. અને જો પ્લેસના સર્ચની વાત કરીએ કે ભાઈ આ જગ્યાએ, આ ગોડાઉનમાં, ફેક્ટરીમાં નાર્કોટિક ડ્રગ્સ છે, મારે એનું સર્ચ કરવું છે, તો પહેલાં તો સુપિરિયરને જાણ કરવી પડે કે મને ગુપ્ત બાતમી મળી છે, હું આ જગ્યાએ સર્ચ કરવા જાઉં છું. અને એમાં પણ જો સૂર્યાસ્ત પછી સર્ચ કરવું છે તો એડિશનલ એક ઠરાવ પસાર કરવો પડે કે આ કારણસર મને એવું છે કે ગુનેગારો છે એ ભાગી જશે અને એના કારણે મારે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદયની પહેલાં મારે સર્ચ કરવું જરૂરી છે. તો આને સેક્શન 42નો ઠરાવ કહેવાય. આ ઠરાવનું પ્રોપર પાલન ના કર્યું હોય તો ઘણી વખત એવું થાય કે પ્લાન્ટિંગ કરી દીધું, એ ફેક્ટરીમાંથી રિકવરી બતાવી, પછી એવું કીધું કે ભાઈ અહીંયા આગળથી મળ્યું. તો આવા કેસીસ ના થાય એ ખૂબ જરૂરી. હવે સર્ચ થઈ ગઈ, આમાં ઇન્ડિવિજ્યુઅલની સર્ચની વાત કરું તો એવી જ રીતના ગજવામાં મૂકીને બતાવવું કે મેં આની પાસેથી રિકવર કર્યું, પંચનામું કર્યું, એ આસાન પણ છે. એવું નથી કે આ થઈ રહ્યું છે. હા, પણ આ થઈ શકે. સત્તા આવે છે, એની સાથે સત્તાનો દુરુપયોગ આવે છે, અને એ ના આવે એના માટે સેફગાર્ડ્સ આપેલા છે. સેફગાર્ડ શું છે? વ્યક્તિ કહી શકે કે મારે કોઈ મેજિસ્ટ્રેટની હાજરીમાં, મારે કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો ગેઝેટેડ ઓફિસરની હાજરીમાં જ મારી સર્ચ થાય જોઈએ છે. તો આ અધિકાર આપેલો છે.